હવે બનાસકાંઠાના નવા સાંસદ મળ્યા છે અને એ પણ એક મજબૂત મહિલા. જે રીતના બેન સાથેના પરિચિત છો, આપણે મજબૂત પરિચિતમાં છો, કયા પ્રકારના એવા મુદ્દા રહેશે બનાસકાંઠાના કે જે બેન સંસદમાં ઉઠાવે? હું બનાસ તકનો આભાર માનીશ કે પહેલું તો રાજુભાઈ, તમે જે રીતે દિયોદરમાં ખેડૂતોના પ્રશ્ન, વીજળીનું આંદોલન હોય તો તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, તમારી જે આ ચેનલના માધ્યમથી પણ તમે ખૂબ પ્રશ્નોનું, લોકોના જે મૂળભૂત પ્રશ્નો ઉજાગર કરવાનું કામ કર્યું છે. ચાહે સુજલામ સુફલામનો પ્રશ્ન હોય, જિલ્લામાં પણ તમે નાના મોટા જ્યારે પ્રજાના પ્રશ્નો, ટ્રાફિકનો પ્રશ્ન હોય, રેલવેના પ્રશ્નો હોય, ત્યારે તમારી ચેનલે ને તમે પત્રકાર તરીકે ખૂબ સારી ફરજ બનાવી છે. હું તમને અભિનંદન આપું છું અને હું આશા રાખું છું કે તમે પણ જે મુદ્દાઓ લઈને નીકળ્યા છો એ મુદ્દાઓ જ્ઞાનીબેન પણ ચોક્કસ, હા, લોકોને ઘણા વર્ષો પછી કોંગ્રેસને પ્રતિનિધિત્વ મળ્યું છે, સંસદ સભ્ય પદ મળ્યું છે, ત્યારે લોકોની ખૂબ અપેક્ષા છે. એમાં ચોક્કસ આપણા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર ખરા ઉતરશે અને હું આશા રાખું છું કે તમારા જેવા એક્ટિવ પત્રકાર મિત્રોનો પણ જ્ઞાનીબેનને સહયોગ મળશે તો ચોક્કસ આપણે જિલ્લાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશું.